ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. લાસ્ટ લેક્ચરમાં આપણે સાંકળનો નિયમ જોયો, વિકલનીયતા ટોપિક ચાલુ કર્યો, સાંકળના નિયમથી વિકલનના દાખલા કર્યા, સાંકળના નિયમની સાથે કેટલીક વખત ગુણાકાર ભાગાકારના નિયમનો પણ ઉપયોગ કર્યો. બરાબર છે? તો વિકલનના દાખલા ગઈકાલે કર્યા, મજા આવી ગઈ. હવે એ જ પ્રકારના દાખલામાં હજી આગળ વધવાનું છે. કયું સ્વાધ્યાય ચાલે છે દેવા? સ્વાધ્યાય 5.3. બરાબર છે. 2 સ્વાધ્યાય પતી ગયા ને 5.3 અડધું પતી ગયું અને અડધું બાકી છે. સ્વાધ્યાય 5.3 ના દાખલા કયા પ્રકારના છે? માના ગુઢ વિધેય. કયું વિધેય? ગુઢ વિધેય. કોને કહેવાય ગુઢ વિધેય? જે વિધેયમાં એક્સ અને વાય ગમે તેમ ગોઠવાઈ જાય તે વિધેયને કહેવાય ગુઢ વિધેય. ગુઢ વિધેયને તમે સાદુરૂપ આપીને સ્પષ્ટ સ્વરૂપમાં કદાચ ફેરવી પણ શકો અને કદાચ નહીં પણ ફેરવાય. કંઈ નક્કી હોતું નથી. કેટલાકમાં ફેરવાઈ જાય તો કેટલાકમાં ના ફેરવાય. આપણને એની કંઈ લેવા દેવા નથી. આપણી પાસે જે રકમ હોય હિddું વિકલન ચાલુ કરી દેવાનું અને વિકલન કરીને સાદુરૂપ આપીને ડીવાય બાય ડીએક્સ શોધવાનું. આ છે દાખલાની પ્રોસેસ. હવે ગઈકાલે ઉદાહરણમાં છેલ્લું ઉદાહરણ કરેલું તેમાં પ્રતિવિધેય હતું સાઇન ઇનવર્સ એક્સ અને એનું વિકલન હોધવા કીધેલું. એનું વિકલન ભલે આપણને ખબર હતી પણ આપણે હોધેલું, એની આખી ગણતરી કરેલી. બરાબર. અને હવે જે દાખલા બાકી છે સ્વાધ્યાય 5.3માં એ બધા દાખલામાં બી હવે ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે. કયું વિધેય છે? ત્રિકોણમિતીય પ્રતિવિધેય. તો ચાલો સ્વાધ્યાય 5.3 પ્રશ્ન 9 જોવો કયા દાખલા આવ્યા. y બરાબર સાઇન ઇનવર્સ 2x ના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. આનું વિકલન કરવા કીધું. તમે આનું વિકલન કેવી રીતે કરશો? હવે આ વિધેય ગુઢ વિધેય નથી. અહીંયા તમને સ્પષ્ટ રીતે સામે એક્સનું વિધેય આપેલું છે. એટલે y બરાબર એફ ઓફ એક્સ વાળી રકમને કેવું વિધેય કહેવાય ધ્રુવાંશ? સ્પષ્ટ વિધેય. હવે જો તમે આમાં સીધું વિકલન ચાલુ કરી દેશો કે ડીવાય બાય ડીએક્સ બરાબર, તો અહીંયા સાંકળનો નિયમ લાગે. સાંકળના નિયમમાં પહેલા સાઇન ઇનવર્સનું વિકલન કરવાનું. સાઇન ઇનવર્સનું વિકલન થાય 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. એટલે એમાં જે 1 માઇનસ પછી એક્સ સ્ક્વેર લખીએ એટલે આખો લખવાનું. પછી સાંકળના નિયમમાં આનું વિકલન થઈ જાય પછી આનું વિકલન આવે. આમાં પાછું શું થાય? છેદ આવ્યો એટલે ભાગાકારનો નિયમ. ભાગાકારના નિયમમાં બી ઘણા બધા પદ આવી જાય. એટલે કે આ દાખલો જો ડાયરેક્ટ કરીએ તો થશે ખરો, પણ મહેનત માંગશે. પદ ઘણા આવશે, પદ ઘણા બધાને સાદુરૂપ બી એવું મોટું સાદુરૂપ આવશે. એટલે આ દાખલો શોર્ટકટમાં થવો જોઈએ અને એની શોર્ટકટ તમને આવડે જ છે. યસ, સેકન્ડ ચેપ્ટરના દાખલા આપણે જે રીતના કરતા એ જ વસ્તુ અહીંયા પાછી કરો. સેકન્ડ ચેપ્ટરનું રિવિઝન થવાનું. કોનું રિવિઝન થવાનું? જય ચેપ્ટર નંબર 2નું. સેકન્ડ ચેપ્ટરમાં આપણે બળ સાઇન ઇનવર્સ હોય તો અંદર એક્સને કંઈક ધારીને સાદુરૂપ આપીને સાઇન થીટા લાવતા ને, એ જ વસ્તુ. ચાલો એક્સને શું ધારીએ? યસ, અહીંયા ટેન થીટા લઈ લઈએ તો આખું સૂત્ર ગોઠવાઈ જાય. 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. એ કોનું સૂત્ર બની જાય? સાઇન 2 થીટા. એટલે ગુણિત ઉપગુણિત વાળા સૂત્ર અહીંયા વાપરવાના છે આપણે. ચાલ પુષ્પા, ધારો કે એક્સ બરાબર tan થીટા. શું ધારીશું આપણે? એક્સ બરાબર tan થીટા. ચલો વિકલન કરો. ડીએક્સ બરાબર થીટાને કરતા બનાવો તો થીટા બરાબર tan આ સાઈડ આવે તો આને શું લખાય? tan ઇનવર્સ એક્સ. ખ્યાલ આવશે? ચાલો માટે y બરાબર આવી જાવ રકમમાં સાઇન ઇનવર્સ, જ્યાં પણ એક્સ છે ત્યાં tan થીટા મૂકી દેવો. 2 tan થીટાના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. આનું સૂત્ર બોલો. સૂત્ર છે સાઇન 2 થીટા. સાઇન ઇનવર્સ અને સાઇન એકબીજાને દૂર કરે તો કોણ રહી ગયું? 2 થીટા. માટે y બરાબર 2. થીટાની કિંમત મૂકી દો tan ઇનવર્સ એક્સ. એટલે કે આપેલી રકમનું આ સાદુરૂપ છે અને હવે આપણે કરીશું વિકલન. હવે વિકલન થાય છે. વિકલન એટલે ડીવાય બાય ડીએક્સ. બે અચર tan ઇનવર્સ એક્સનું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. પતી ગયો દાખલો. સમજ પડી તમને? બસ આટલું કરવાનું છે. હવે પછીના બધા જ દાખલામાં એક્સને કંઈક ધારીને સાદુરૂપ આપવું એટલે રકમ નાના સ્વરૂપમાં આવે ને પછી વિકલન. ચાલો જાનકી, આમાં આપણે એક્સને શું ધારવું જોઈએ? યસ, સાઇન નહીં tan થીટા. tan થીટા ધારીએ તો અહીંયા કયું સૂત્ર બની જાય? tan 3 થીટાનું સૂત્ર બની જાય. આયુષ, ધારો કે એક્સ બરાબર tan થીટા માટે થીટા બરાબર tan ઇનવર્સ એક્સ. ચાલો કિંમત મૂકવા માંડો. માટે y બરાબર tan ઇનવર્સ
જ્યાં પણ એક્સ દેખાય ત્યાં ટેન થીટા મૂકતા જાઓ. 3 ટેન થીટા માઇનસ ટેન ક્યુબ થીટા છેદમાં 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા. માટે y બરાબર ટેન ઇનવર્સ. સૂત્ર મૂકી દો. આનું સૂત્ર ટેન 3 થીટા. ટેન ઇનવર્સ અને ટેન દૂર થાય તો y બરાબર 3 થીટા. માટે y બરાબર 3 થીટા ટેન ઇનવર્સ એક્સ ને કરી દો હવે આનું વિકલન. dy બાય dx બરાબર 3 અચર ટેન ઇનવર્સ એક્સ નું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. પટી ગયો દાખલો. એકદમ સહેલા દાખલા. સેકન્ડ ચેપ્ટર આવડે તો આ દાખલામાં તો કઈ લાગે નહીં, તમને એમ જ સોલ્વ થઈ જશે. ચલો હવે બધા એક જેવા દાખલા આવે છે એટલે વચ્ચે વચ્ચે હોમવર્કમાં આપીશું. આ બે દાખલા એક જેવા છે, ખાલી રકમમાં અહીંયા કોસ ઇનવર્સ છે અને સાઇન ઇનવર્સ. તો ચલો આ કોસ ઇનવર્સ વાળી રકમમાં એક્સ ને શું ધારશો? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા છે એમાં 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા. એનું શું સૂત્ર આવે? હું ટેન થીટા નહીં આવે એવું. 1 માઇનસ કોસ થીટાના છેદમાં 1 પ્લસ કોસ થીટા હોય ને તો ટેન સ્ક્વેર થીટા બાય 2 આવે. આપણને ટેન થોડું જોઈતું છે, આપણને તો કોસ ઇનવર્સ હોય તો અંદર કોસ જોઈએ ને અહીંયા. ચાલો એટલે એક્સ ને શું ધરવું પડે? ટેન થીટા ધરવો પડે. 1 માઇનસ ટેન સ્ક્વેર થીટાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. ધ્રુવાંશ સૂત્ર કોસ 2 થીટા. એટલે પછી આ કોસ ઇનવર્સ કોસ નીકળી જાય ને પછી આ દાખલો થઈ જાય. ચાલો આ દાખલામાં બી હવે સમજી જાવ કે વસ્તુ એ જ છે. શું ધારવાનું છે? એક્સ બરાબર ટેન થીટા જ ધારવાનું છે, કેમ કે અહીંયા ટેન થીટા પ્રમાણે સૂત્ર ગોઠવાય. થીટા બરાબર ટેન ઇનવર્સ એક્સ. પુષ્પા ધ્યાન આપ. ચલો વાય બરાબર સાઇન ઇનવર્સ. જ્યાં પણ એક્સ દેખાય ત્યાં ટેન થીટા મૂકી દો. 1 માઇનસ ટેન સ્ક્વેર થીટાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. માટે વાય બરાબર સાઇન ઇનવર્સ. બોલી દેવાનું સૂત્ર કોસ 2 થીટા. હવે અહીંયા તકલીફ એ છે કે બહાર સાઇન ઇનવર્સ છે ને અંદર કોસ છે, તો સિમ્પલ અલા વિકલન કા સૂત્ર મૂકવું પડે. કાં તો અહીંયા બહાર કોસ ઇનવર્સ લાવો કાં તો અંદર સાઇન લાવો. તો સાઇન ઇનવર્સ ને કોસ ઇનવર્સમાં ફેરવવાનું સૂત્ર. હા એ નહીં ભાઈ, અલા શું બોલો છો? આ કોસ અલા સાઇન ઇનવર્સ ને કોસ ઇનવર્સમાં ફેરવવાનું સૂત્ર બોલો તમે. કઈ હો કા બોલો છો? કયું સૂત્ર? સેકન્ડ ચેપ્ટર સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ બે આવી જાય. કયું સૂત્ર? સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ બરાબર પાઈ બાય 2. એમાં સાઇન ઇનવર્સ એક્સ ને કરતા બનાવીએ તો પાઈ બાય 2 માઇનસ કોસ ઇનવર્સ. એ સૂત્ર લાગે અહીંયા. વાય બરાબર પાઈ બાય 2 અને સૂત્ર પ્રમાણે કોસ ઇનવર્સ ને આ થીટા એટલે કોસ 2 થીટા. આ સમજ પડી તમને? ચાલો સાદું રૂપમાં આગળ વધો. વાય બરાબર પાઈ બાય 2 માઇનસ કોસ ઇનવર્સ અને કોસ ને દૂર કરો, રહી જાય 2 થીટા. મૂકી દેવ થીટાની કિંમત. ધ્રુવાંશ થીટાની કિંમત બોલ. કરી નાખો વિકલન. dy બાય dx. પાઈ બાય 2 નું વિકલન 0 માઇનસ 2 અચર ટેન ઇનવર્સ એક્સ નું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. દાખલો પતી ગયો. સમજ પડશે? આનો જવાબ બી આ જ આવે છે, ખાલી પ્લસમાં આવશે. ચલો એના પછી નેક્સ્ટ. ચાલો ભાઈ આ કરી નાખજો. આમાં કયું સૂત્ર લે, કઈ કિંમત લેહો? એક્સ બરાબર ટેન થીટા. તો આ શું બની જશે? ટેન થીટા લેહો તો સાઇન 2 થીટા બને. એટલે આગળના દાખલામાં કર્યું તેમ કે કોસ ઇનવર્સ સાઇન 2 થીટાનું સૂત્ર પાઈ બાય 2 માઇનસ સાઇન ઇનવર્સ સાઇન 2 થીટા. આ પ્રમાણે કરી નાખજો તમે. આ ટેન થીટા જ આવ્યા કરે બધા દાખલામાં. લાનો જવાબ બી એ જ આવે, માઇનસ 2 છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. ચાલો છોડો. એના પછી નેક્સ્ટ 14મો દાખલો. બોલો આમાં શું ધારીએ? જય એક્સ ને શું ધારીએ? કોસ થીટા. કોસ થીટા નહીં ધારતા, સાઇન થીટા ધારો. કોસ થીટાથી ભલે થાય, પરંતુ સાઇન થીટા કોસ થીટામાં પ્રાયોરિટી કોને આપવી જોઈએ? સાઇન થીટાને. ચાલો ધારો કે એક્સ બરાબર સાઇન થીટા. એક્સ બરાબર સાઇન થીટા લેવાથી સૂત્ર બની જશે થીટા બરાબર સાઇન ઇનવર્સ એક્સ. ચલો આવી જાવ રકમમાં. માટે વાય બરાબર સાઇન ઇનવર્સ. જ્યાં પણ એક્સ છે સાઇન થીટા મૂકવા માંડો. 2 સાઇન થીટા વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. માટે વાય બરાબર સાઇન ઇનવર્સ 2 સાઇન થીટા બેઠું. ચાલો જાનકી 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા વર્ગમૂળમાં કોસ સ્ક્વેર થીટા એટલે કોસ થીટા. માટે વાય બરાબર સાઇન ઇનવર્સ ઓફ કીર્તન 2 સાઇન થીટા કોસ થીટા. સાઇન 2 થીટા. સાઇન ઇનવર્સ અને સાઇન ને દૂર કરો, કોણ રહી જાય? 2 થીટા. થીટાની કિંમત મૂકી દો ને વિકલન બોલો. dy બાય dx બરાબર 2 અચર સાઇન ઇનવર્સ એક્સ નું વિકલન. પટી ગયો દાખલો. ચલો એના પછી
છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો, ધ્યાન આપતા રહેજો. માંજીત, y બરાબર sec ઇનવર્સ 1/2x² - 1. આ કેવી રીતના કરો? સૌથી પહેલા આમાં એક સાદું સૂત્ર વાપરીશું સેકન્ડ ચેપ્ટરનું. સેક ઇનવર્સ પછી 1 છે ને, તો 1/x ને x માં ફેરવવાનું સૂત્ર. સેક ઇનવર્સ 1/x નું સૂત્ર બોલો ભાઈ તમે. આનું સૂત્ર cos ઇનવર્સ x. યાદ છે કે આ બધા સૂત્ર લખાવેલા? તો ચાલો, માટે y બરાબર, તો આ 1 વાળી રકમને વ્યસ્ત કરીએ તો સેક ઇનવર્સ નું થઈ જાય cos ઇનવર્સ. અહીંયા આવી જાય 2x² - 1. હવે બોલો x ને શું ધારીએ? બરાબર છે 2 cos² θ - 1 નું સૂત્ર શું બની જાય? cos 2 θ. કરી નાખજો ભાઈ, તમે કરી નાખો. કે ધારો કે x બરાબર cos θ, પટાઈ દેજો. આનો જવાબમાં પેલું 2 આવે એટલે -2 ના છેદમાં વર્ગમૂળમાં 1 - x². પટી ગયું. ચાલો આગળ વધીએ. નવો ટોપિક ચાલુ થાય છે, ઘાતાંકીય વિધેય. આ ઘાતાંકીય વિધેયમાં કઈ નવી વસ્તુ નથી, આ બધી વસ્તુ 11માં આવતી. તો ઘાતાંકીય વિધેય જેવો શબ્દ તેવો મતલબ, કે ઘાતાંકીયનો મતલબ ઘાતમાં ચલ હોય તેવું વિધેય, તેને કહેવાય કયું વિધેય? ઘાતાંકીય વિધેય. ક્યાં ચલ આવશે પુષ્પા? ઘાતમાં ચલ. ઘાતાંકીય વિધેય એટલે જેનો આધાર હોય કોઈ અચળ સંખ્યા b જે 1 થી મોટો હોય, અને તેવું વિધેય y બરાબર f(x) બરાબર b ની ઘાતમાં x. આ જે ઘાતાંકીય વિધેય છે b ની ઘાતમાં x એટલે કે b⁻x, તેમાં આધાર b છે, જે નીચે લખે તે આધાર, અને ઘાત x છે. એટલે આધાર અચર હોય ને ઘાતમાં ચલ હોય તેવું વિધેય એટલે ઘાતાંકીય વિધેય. બરાબર. અહીંયા લોકોએ b કેવો કીધો? 1 થી મોટો. એકચ્યુઅલી બી એ 0 થી મોટો આવે, પરંતુ તમારી ચોપડીમાં એનસીઆરટીમાં 1 થી મોટા માટે અહીંયા બધી વસ્તુ બનાવવામાં આવશે. બરાબર. જ્યારે તમે જેઈની વાત કરો ત્યારે આ બી કેવો લેવાનો આવે ખબર? 2 વિકલ્પ પડે, 0 થી 1 ની વચ્ચે ને 1 થી મોટો. એક્ઝેક્ટ 1 નહીં લેવાય બી ને. એક્ઝેક્ટ 1 લઈ તો આનો કોઈ મતલબ નહીં રહે. 1 ની x ઘાત એટલે 1 જ થઈ જાય, એટલે એ વિધેય ઘાતની કોઈ અસર જ નહીં થાય વિધેય પર. એટલા માટે બી 1 ના લેવાય. સમજ પડશે? ચાલો, ઘાતાંકીય વિધેયનો આલેખ દોરવાના. શું દોરવાના પુષ્પારાજ? આલેખ. હવે ઘાતાંકીય વિધેયનો આલેખ દોરવા પહેલા મને એ કહેવો કે આનો પ્રદેશ શું હોય? આમાં x ની કિંમત આપણે શું લઈ શકીએ? કોઈ બી વાસ્તવિક સંખ્યા લઈ શકીએ. બરાબર. 5, 25, 50, x ની જગ્યાએ માઇનસમાં -2, -5, ઘાતમાં વર્ગમૂળ 2, વર્ગમૂળ 5 આવું લઈ શકીએ? લઈ શકાય. હા, અપૂર્ણાંક ઘાત બી લેવી હોય તો કંઈ ખોટું નથી. ઘાતાંકીય વિધેયની ઘાત જે લેવી હોય તે લેવાય. 0 ઘાત બી લેવાય. એટલે કે ઘાતાંકીય વિધેયનો પ્રદેશ શું સમજવાનો છે? જય વાસ્તવિક સંખ્યા r. બરાબર. હવે ઘાતાંકીય વિધેયનો જવાબ હંમેશા કેવી સંખ્યા આવે? હવે બી એટલે 1 કરતાં મોટી કોઈ સંખ્યા. થોડીક વાર માટે બી ને 2 ધારી લેમ, એટલે કે 2 ની x ઘાત. 2 ની x ઘાતમાં માની લો કે 2 ની 1 ઘાત કરું તો 2, 2 નો વર્ગ કરું તો 4, 2 ની 5 ઘાત કરું તો 32, 2 ની 0 ઘાત કરું તો 1, 2 ની -1 ઘાત કરું તો 1/2, 2 ની -3 ઘાત. આ દરેક વખતે આ જવાબ જુઓ, આ દર વખતે જવાબમાં ધન સંખ્યા આવે અને વાસ્તવિક આવે. આ બધી જ સંખ્યા કેવી સંખ્યા છે? ધન વાસ્તવિક સંખ્યા. એટલે કે વિસ્તાર છે r+. શું 0 આવી શકે? 0 કોઈ દિવસ ના આવે. તમે x ની કોઈ બી ઘાત લેવો, 2 ના ઘાતમાં કોઈ બી સંખ્યા લેવાથી જવાબ 0 થતો જ નથી. r+ જ ઓનલી. એટલે કે આ જે ઘાતાંકીય વિધેય લખ્યું છે આપણે, એનો પ્રદેશ r છે અને એનો વિસ્તાર r+ છે. હવે પ્રદેશની કિંમતોને x અક્ષ પર રાખવાની હોય છે અને વિસ્તારને એટલે કે પ્રતિબિંબને y અક્ષ પર. એટલે અહીંયા પ્રદેશ જો r હોય તો આખી x અક્ષ આલેખથી રોકાશે, અને વિસ્તાર જો r+ હોય તો ઉગમ બિંદુની ઉપરનો ભાગ y અક્ષ પર રોકાશે. નીચે આપણો આલેખ નહીં આવે. અને આનો આલેખ કોઈ પણ ઘાતાંકીય વિધેયનો આલેખ આ રીતે આવશે. બરાબર. આ રીતનો આવશે. તમે કોઈ બી વિધેય લો, 2 ની x ઘાત લેવો, 3 ની x ઘાત લેવો, 10 ની x ઘાત લેવો, એનો આલેખ આવો આવે. તો આ તમારી નજરની સામે છે ઘાતાંકીય વિધેયનો આલેખ. બરાબર. તમે કેવા દોર્યો કેવી રીતના? સિમ્પલ. તમે આશરે કોઈ કિંમત લઈ લો, 2 ની x ઘાત જ લઈ લો, તો x બરાબર 1 લઈએ તો 2 આવે, 4 આવે, 32. એટલે જેમ જેમ તમે જમણી સાઈડ જાઓ તેમ તેમ બિંદુ મોટા થાય એટલે આલેખ ઉપર જાય. જેમ જેમ ડાબી સાઈડ જાઓ તેમ તેમ આ જુઓ, x ની ઋણ કિંમત લેવ તો 1/8, 1/9, સોરી 1/8 પછી 1/16 એવું બધું આવે ને. એટલે કે 0 ની નજીક જાય.
આ બધી કિંમત કોની નજીક જાય? 0 ની નજીક. જેટલી આ કિંમત 0 ની નજીક જાય તેટલું આ બે એકબીજાની પાસે આવે. એક્સ અક્ષનો ઋણ ભાગ અને આલેખ એકબીજાની બહુ પાસે આવે. શું એવું લાગે ને કે અહીંયા અડી જશે આગળ જતા, એમ જરાક એમ લંબાઈ દઈએ તો, પણ એ અડતા નથી. એ બહુ આગળ જશે, બહુ આગળ અનંત સુધી જશે, પણ અડવાના નથી, ગેપ રહે જ. એ ગેપ બહુ જ જીરીક મસ્તો રહે, એકદમ જીરીક મસ્તો. એવું જ લાગે કે અડી ગયો, પણ ના પુષ્પા નથી અડ્યું. બરાબર છે. કેમ? કેમ કે 0 લેવાય નહીં. કેમ કે 0 લેવાય નહીં. 0 લીધો નહીં. જો 0 લેતે ખ્યાલ, સોરી 0 માંથી બોલાઈ ગયું. 0 આવવાનો નથી, જવાબમાં 0 આવવાનો નથી. જો જવાબમાં એક્ઝેક્ટ 0 આવે તો આ અડી ગયું એમ સમજવાનું. નીચે ઋણ તો જાય જ નહીં. હવે આ જે વાયક્ષ સાથે આલેખ છેદે છે ને, આ બિંદુ કયું ખબર તમને? આ બિંદુના યામ કહી શકશો? આ બિંદુ કઈ અક્ષ પર છે? વાયક્ષ પરના બિંદુનો કયો યામ 0 આવે? એક્સ યામ 0 આવે એટલે એક્સ ની જગ્યાએ 0 મૂકી દો તો બી ની 0 ઘાત કેટલી થાય? 1. એટલે આ બિંદુના યામ 0,1 છે. કોઈ પણ ઘાતાંકીય વિધેયનો આલેખ 0, 1 માંથી પસાર થાય જ. આ બિંદુ કોઈ બી રકમ લેવ, 3 ની x ઘાત લેવ, 5 ની x ઘાત લેવ, 10 ની x ઘાત, કોઈ બી રકમ લેહો, આ બિંદુમાંથી પસાર થાય જ. કયું વિધેય પુષ્પા? ઘાતાંકીય વિધેય. ચાલો આમાં કઈ તકલીફ છે? આગળ વધીએ. હવે એના અવલોકન જોવાના છે. શું જોવાના છે? અવલોકન. પહેલું, ઘાતાંકીય વિધેયનો પ્રદેશ શું છે? ખબર જ છે, વાસ્તવિક સંખ્યાનો ઘન r, જે મેં તમને સમજાવ્યું. વિસ્તાર શું આવે? તમામ ધન વાસ્તવિક સંખ્યાનો ઘન એટલે r+. એના પછી આલેખ વિશે મેં તમને હમણાં સમજાવ્યું ને કે કોઈ બી ઘાતાંકીય વિધેયનો આલેખ કયા બિંદુમાંથી પસાર થાય? 0,1 હંમેશા ઘાતાંકીય વિધેયના આલેખ પર હોય જ છે, કેમ કે બી ની 0 ઘાત 1 થાય. ચાલો, ઘાતાંકીય વિધેય હંમેશા વધતું વિધેય છે. એટલે વધતું નો મતલબ કે જેમ જેમ એક્સ ની કિંમત મોટી થાય તેમ તેમ જવાબો મોટા થાય. જેમ જેમ ઇનપુટ મોટું કરીએ તેમ તેમ આઉટપુટ મોટું થાય. એટલે આલેખ નીચેથી ક્યાં જાય? ઉપર. જો ડાબેથી જમણે જઈએ તો આલેખ નીચેથી ઉપર જાય. એને કહેવાય વધે છે, વધતું વિધેય. આપણે જેમ ડાબેથી જમણી તરફ જઈએ તેમ આલેખ ઉપર તરફ આગળ વધે. એક્સના ખૂબ જ નાના મૂલ્ય માટે ઘાતાંકીય વિધેયનો આલેખ 0 ની ખૂબ નજીક હોય છે. એક્સનું કેવું મૂલ્ય? ખૂબ જ નાનું મૂલ્ય. એક્સનું મૂલ્ય અહીંયા 0 પછી -1 -2 ના એક્સનું મૂલ્ય -50 -100 આવું મૂલ્ય લેહો ને તો આ આલેખ એ એક્સ અક્ષની બહુ નજીક આવીને ઊભો રહી જશે. એક્સનું મૂલ્ય જેટલું નાનું એટલો આલેખ 0 ની ખૂબ જ નજીક આવે. બીજા શબ્દમાં, બીજા ચરણમાં, કયું ચરણ? બીજા ચરણમાં આલેખ એક્સ અક્ષને અનુલક્ષે છે. એટલે કે આલેખ એક્સ અક્ષને પામવાનો પ્રયત્ન કરે છે, પણ પામી નહીં શકે. બરાબર છે. પરંતુ તેને ક્યારેય મળશે નહીં. જો અહીંયા લખેલું છે, પરંતુ તેને ક્યારેય મળશે નહીં. ઓકે, એવું લાગશે આપણને આ તો થઈ ગયા એક. ના ભાઈ ના. ઓકે, અહીં ચાલો ધ્યાન આપજો, યાદ રાખો. 10 આધાર વાળા ઘાતાંકીય વિધેયને સામાન્ય ઘાતાંકીય વિધેય કહે છે. સામાન્ય કહેવાય. 10 ઘાતાંક એટલે 10 ની x ઘાત. f of x બરાબર 10 ની x ઘાત, આને કહેવાય સામાન્ય ઘાતાંકીય વિધેય. પછી ઈ આધાર વાળા ઘાતાંકીય વિધેયને કહેવાય પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય. નેચરલ એક્સપોનેન્શિયલ ફંક્શન. કોને કહેવાય પ્રાકૃતિક? f of x બરાબર e ની ઘાતમાં x, આને કહેવાય પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય. આ ઈ છે ને, ઈ તે પાઈ જેવી જ એક અસમય સંખ્યા છે. આ ઈ ને શોધનાર કોણ હતા ખબર? નેપિયર. નેપિયરે, નેપોલિયન નહીં બેટા, નેપિયર કરીને એક ગણિત શાસ્ત્રીએ આ સંખ્યા ઈ આપણને આપી હતી. આ સંખ્યા ઈ ની આશરે કિંમત કેટલી આવે? આશરે કિંમત આવે 2.713 અને અસમય એટલે એ અનંત સુધી આગળ વધે. બરાબર છે. આપણને અત્યારે 3 આંકડા યાદ છે એટલે મેં એ લખી દીધા. નોર્મલી 2-3 આંકડા યાદ રાખવાના હોય. કોઈક વાર કેમેસ્ટ્રી કે ફિઝિક્સમાં પણ આવે. આ ઈ આવ્યું છે? નથી આવ્યું, છોડો તો પછી. ચલો, જ્યારે આધાર ઈ હોય ત્યારે કહેવાય પ્રાકૃતિક એટલે નેચરલ, અને આધાર 10 હોય તો એને કહેવાય સામાન્ય, કોમન. આગળ વધીએ આપણે. ઘાતાંકીય વિધેય પૂરું થાય ને હવે આવે છે લઘુગણકીય વિધેય. લોગ આવે છે. શું આવે છે? લોગ. ચલો લોગને સમજીએ. લોગ એમ તો મેં તમને ગયા વર્ષે થોડુંક સમજાવેલું હતું, હવે બધું ભૂલી જ ગયા હે તમે. પુષ્પાને ખાલી યાદ છે. ચાલો, ધારો કે b>1 વાસ્તવિક સંખ્યા છે. ઓકે, જો b⁻x બરાબર a તો b આધાર વાળા a ના લઘુગણકનું મૂલ્ય x છે. તો સમજો આ લોકોએ b ની વાત કરી કે એક સંખ્યા લીધી કે જે 1 થી મોટી છે જેનું નામ છે b.
હવે આ જે સંખ્યા બી છે તેની ઘાતમાં ચલ એક્સ લેવાથી જે જવાબ આવ્યો તેને એ નામ આપ્યું. બરાબર છે. તો આ વસ્તુ જે છે ને આ વસ્તુ તેની મદદથી લોગની એન્ટ્રી થાય છે આની મદદથી. ને આ લોકો એમ કહે છે કે જે લોગ છે તેનો આ આધાર કહેવાય બી. જે લોગ છે તેનો આધાર કહેવાય બી. કેમ કે અત્યારે આ કયું વિધેય છે? બીની એક્સ ઘાત ઘાતાંકીય. કયું છે આ? ઘાતાંકીય. અને ઘાતાંકીયનો આધાર કોણ છે? બી. અને ઘાત છે એક્સ. એટલે જે આધાર ઘાતાંકીય વિધેયનો તે જ આધાર લોગનો. લોગનો આધાર આવી રીતના નીચે બી લખો. હવે આજે લોગનો આધાર બી લીધો, પણ લોગ કોનો? તો સામે જે જવાબ હોય તેનો. અને એનું મૂલ્ય આ ઘાતનો એક્સ. આ એનો મતલબ થાય. બી આધારવાળા એના લઘુગણક. બી આધારવાળો એનો લઘુગણકનું મૂલ્ય છે એક્સ. એવું લખેલું છે. સમજ પડે? અને એ વસ્તુને અહીંયા જો લખેલી છે કે log a ટુ ધ બેઝ બી બરાબર એક્સ. આને વાંચવાની પદ્ધતિ log a ટુ ધ બેઝ બી બરાબર એક્સ. કેટલાક બાળકો જેમ દેખાય તેમ વાંચે log b a x. એ ખોટી પદ્ધતિ છે. આવી જ વાંચવાનું, તમારે આવી જ હેબિટ પાડવાની. log a ટુ ધ બેઝ બી બરાબર એક્સ. જય બેટા. ચાલો, એટલે હવે અહીંયા શું લખેલું છે? બી આધારવાળા એના લઘુગણકનો સંકેત છે log a ટુ ધ બેઝ બી. ચલો છોડો એને. હવે મેઇન વસ્તુ આ છે કે જો તમને આવું આપવામાં આવે તો આ વસ્તુ તમારાથી લખાવી જોઈએ. બરાબર છે? બી ની એક્સ ઘાત બરાબર એ, તો log a ટુ ધ બેઝ બી બરાબર એક્સ. એટલે કે આમાં બહુ સિમ્પલ છે. આમાં કરવાનું ખાલી એટલું છે કે ઘાતને કરતા બનાવીએ. કોને કરતા બનાવીએ? ઘાતને. જો એક્સને કરતા બનાવીએ તો આધાર સામે જાય, સામેવાળાને લોગ લાગી જાય. સામેવાળાને શું લાગી જાય? લોગ. અને આ આધાર એ લોગના આધારમાં જતો રહી. આવી રીતના યાદ રાખવાનું. કોને કરતા બનાવ્યું? ભાગવા માંગ્યા ને તું? ઘાતને કરતા બનાવી. કોને કરતા બનાવી? ઘાતને. ઘાતને કરતા બરાબર સામેવાળાને લોગ. અને અહીંયા જે આધાર તે લોગનો આધાર. બરાબર છે? એક બીજું a રેઝ ટુ x બરાબર y. ચાલો આનું લખાવો. x બરાબર સામેવાળાને લોગ, log y ટુ ધ બેઝ એ. સમજ પડશે? હવે તમને એમ કહે કે ચાલો log p ટુ ધ બેઝ y બરાબર a, તો આનું ઊંધું લખાવો. એટલે લોગને કરીએ, હા, આ લોગને કરીએ તો y સામે જાય એટલે p બરાબર a ની ઘાતમાં y. નહીં, ઊંધું y ની ઘાતમાં એ. p બરાબર y ની ઘાતમાં એ. ખ્યાલ આવ હે? લોગને કરીએ તો y સામે જાય ને એ y ના માથા પર જાય. આવી રીતના તમને યાદ રહી જશે ફેરવતા. એ બધી આપણે ના કરાય. લઈ લેતું એ નથી આપવાનું એને. ચલો, આધાર બી ગ્રેટર ધેન 1 માટે લઘુગણક તમામ ધન વાસ્તવિક સંખ્યાઓથી વાસ્તવિક સંખ્યાઓ પરનું વિધેય છે. આજે આજે લઘુગણક છે એટલે કે લોગ, તેનો પ્રદેશ અને વિસ્તારની વાત કરી કે ભાઈ પ્રદેશ શું છે? તમામ ધન વાસ્તવિક સંખ્યા. તમે લોગના પ્રદેશમાં એક્સની જગ્યા પર આપણે આજે લખેલું હોય log x ટુ ધ બેઝ બી, તેમાં એક્સની જગ્યા પર ધન સંખ્યા જ લેવાય, ઋણ સંખ્યા નહીં લેવાય, 0 બી નહીં લેવાય. એક્સ ને કેવી સંખ્યા લેવાની? ધન. જે બેઝ હોય છે ને બેઝ, તે બી ધન જ લેવાનો, પરંતુ બેઝને તો 0 બી નહીં લેવાય. અને અત્યારે તમારી ચોપડીમાં તો એવું કહી દીધું કે બેઝને 1 થી મોટો જ લેવાનો. 0 થી 1 ની વચ્ચે બી લેવા ચોપડી વાળાએ ના પાડી, બાકી લેવાય. બરાબર છે? આ બી 1 થી મોટો લેવા કીધો. ચાલો, એટલે કે જે લઘુગણકીય વિધેય છે log ટુ ધ બેઝ બી, તે r+2r આવે. r+ એટલે પ્રદેશમાં છે ધન વાસ્તવિક સંખ્યા અને સહપ્રદેશ r. અને સહપ્રદેશ એ જ અહીંયા વિસ્તાર બનશે, કેમ કે લોગના વિસ્તારમાં તમામ વાસ્તવિક સંખ્યા આવે. લોગના જવાબમાં જે જોઈએ તે આવી જાય. 25, 50, 500, લાખ, કરોડ, અપૂર્ણાંક, પૂર્ણાંક, જે જોઈએ તે મળે. ઋણ મળે, ધન મળે. સમજી ગયા? વ્યાપ્ત થઈ જશે. ચાલો, આ તો મેં તમને સમજાવી દીધું કે બી ની ઘાતમાં y બરાબર x હોય તો y ને કરતા બનાવીએ તો log x ટુ ધ બેઝ બી લખાય. ચલો, જો આધાર લોગનો આધાર 10 હોય તો તે લઘુગણકને કહેવાય સામાન્ય લઘુગણક, કોમન લોગેરિધમ. આ તો પેલા જેવું જ થયું, ઘાતાંકીયમાં બી એવું જ હતું. અને જો આધારમાં બી બરાબર ઈ હોય તો તે લઘુગણકને કહેવાય પ્રાકૃતિક લઘુગણક, નેચરલ લોગેરિધમ. આગળની વ્યાખ્યા જો ઘાતાંકીયમાં બી આ જ હતું. આધારમાં ઈ આવે તો પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય, ને લોગના આધારમાં ઈ આવે તો પ્રાકૃતિક લઘુગણક. ચલો હવે આલેખ દોરવાના. હવે લોગના પ્રદેશમાં શું છે પુષ્પા? r+, એટલે કે એક્સ અક્ષનો ખાલી આ ધન ભાગ જ આવશે.
એક્સ અક્ષ બી નહીં આવશે, બરાબર, સોરી ઉગમ બિંદુ નહીં આવશે. અને વિસ્તારમાં શું છે? આખો આર એટલે વાય અક્ષ આખી આવશે. તો આ લોગનો જે આલેખ છે તે અહીંયા આ રીતના આવશે, એમ કરીને નીચેથી ઉપર જશે, બરાબર છે. આ છે લોગનો આલેખ. ઘાતાંકીય વિધેયનો આલેખ કંઈક અહીંયાથી ગઈને એમ ઉપર જતો, ને લોગનો આલેખ જોવો, નીચે વાય અક્ષના ઋણ મૂલ્યથી રહીને તે ઉપર જાય છે, બરાબર, ક્લિયર. હવે તમને 11માં મેં એક વસ્તુ શીખવાડેલી કે log 1 કેટલા થાય? બેઝ કોઈ બી હોય, માની લો બેઝમાં અહીંયા બી લખી દીધું તો કેટલા થાય? 0. 1 નો log 0 થાય. કેમ તે મેં તમને સમજાવું, ચાલો એકવાર. કેમ કે જો આના બરાબર થોડીક વાર માટે મેં એક્સ ધારી લેમ, તો આ લોગને કરો 1 બરાબર બી ની એક્સ ઘાત, આવું થાય. હવે તો સમજો કે આ ઘાતમાં કેટલા લઈએ તો જવાબમાં 1 આવે, 0 લઈ તો એટલે એક્સ બરાબર 0, એટલે કે log 1 નો જવાબ 0. આધારમાં તો 1 લેવાનું જ નથી. આધારમાં 1 લીધું તો એ log નહીં કહેવાય, અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે કે log 1 નો જવાબ 0 થાય. હવે મને આ બિંદુના યામ કેવો? ચાલ આયુષ, આ બિંદુના યામ કઈ અક્ષ પર છે? એક્સ અક્ષ પર. એટલે કયો યામ 0? વાય યામ 0. એટલે કે જો આ જે log x છે તેના બરાબર 0 લેમ તો x ની કિંમત કેટલી? x ની કિંમત અહીંયા બેઝમાં a માની લઉં તો x બરાબર a ની 0 ઘાત એટલે 1. એટલે કે 1 નો log 0 થાય ને, એટલે આ બિંદુના યામ છે 1,0. હવે લોગનો આધાર કયો લેવો? જે બી આલેખ આવે તે આવો જ આવે, અને એ આલેખ ગેરંટી છે એક્સ અક્ષ પર 1,0 માંથી પસાર થાય જ. કોઈ બી લોગનો આલેખ દોરો, ગેરંટી. શું છે જય? ગેરંટી. ક્લિયર. ચાલો આલેખમાં આમાં કોઈને કઈ તકલીફ? ઘાતાંકીય વિધેયનું આખું રિવર્સ વસ્તુ છે લોગ, આટલું યાદ રાખો. આ જે લોગ છે ને તો ઘાતાંકીય વિધેયને જ એન્ટી લોગ કહેવાય. ઘાતાંકીય વિધેય જ લોગને દૂર કરવા માટેનો એન્ટી લોગ કહેવાય, બરાબર. ચાલો હવે અવલોકન જોઈ લો. આધાર બી ગ્રેટર ધેન 1 વાળા લઘુગણકીય વિધેયના કેટલાક અવલોકન. ચાલો પહેલું, લોગનો પ્રદેશ આર પ્લસ, લોગનો વિસ્તાર આર, બિંદુ 1 0 લોગના આલેખ પર આવે જ. એના પછી લોગ એક એવું વિધેય વધે, કેમ કે આલેખમાં જુઓ નીચેથી ઉપર ગયો, જેમ જેમ એક્સનું મૂલ્ય મોટું થાય તેમ તેમ લોગના મૂલ્ય મોટા થાય. એના પછી જો એક્સ 0 ની ખૂબ નજીક હોય તો પરંતુ ધન કિંમત માટે log x નું મૂલ્ય આપેલ કોઈ પણ વાસ્તવિક સંખ્યા કરતાં નાનું બનાવી શકાય. એટલે કે ચોથા ચરણમાં લોગનો આલેખ ઋણ y અક્ષને અનુલક્ષે છે, પરંતુ તેને ક્યારેય ના મળે. સમજ પડે? આ બે એકબીજાની બહુ નજીક આવી ગયા ને, એટલે કે x નું મૂલ્ય 0 ની બહુ પાસે હોય ત્યારે આ લોગનું કિંમત બહુ નાની ઋણ સંખ્યા આવી જશે, કે જે y અક્ષની બહુ નજીક આવી જશે, પરંતુ એકબીજાને અડે નહીં, બરાબર છે. ચાલો એના પછી આકૃતિ. આ આકૃતિમાં આપણે આલેખ દોરવાના છે, 2 આલેખ દોરવાના છે. જો હા મેં 2 આલેખ દોરવા જઈ રહ્યો છું. ધ્રુવાંશ, આ કયું વિધેય છે? ઘાતાંકીય વિધેય. કયું? સામાન્ય કે પ્રાકૃતિક? ખોટું, પ્રાકૃતિક. અને આ કયું વિધેય છે? લઘુગણક, લોગ. અને આ કયું? આમાં બેઝ કઈ નહીં હોય ને તો ઈ સમજવાનો તમારે, અહીંયા ઈ જ સમજવાનો. પ્રાકૃતિક ભાઈ, બેઝમાં ઈ હોય તો પ્રાકૃતિક. ચલો ઈ રેસ ટુ એક્સ નો આલેખ કેવો આવે? જય આલેખ બોલ. ઈ રેસ ટુ એક્સ નો આલેખ કેવી રીતના દોરાય? અહીંયાથી દોરાય ને આ રીતના. અને આનો આલેખ બોલો, log x નો આલેખ આ રીતના આવશે. અને હવે તમે ધ્યાનથી જો આ 2 આલેખના હું થયું, હું જોયું તમે? આ મેં વચ્ચે એક રેખા દોરી. આ કઈ રેખા દોરી? આનું સમીકરણ બોલો ને. હા, આ રેખાનું સમીકરણ y બરાબર x થાય. તદેવ વિધેય y બરાબર f of x બરાબર x. એટલે આ રેખા y બરાબર x છે. અને ધ્યાનથી તમે જુઓ તો જેવું નીચે તેવું જ ઉપર આવ્યું છે. આ તો આલેખ હે ને. આ નીચેનો આલેખ જે છે તે કોનો આલેખ છે? log x નો આલેખ ટુ ધ બેઝ e. અને ઉપરનો આલેખ છે e રેઝ ટુ x નો આલેખ, બરાબર છે. તો તમે અહીંયા એક વસ્તુ જો, આ વચ્ચે વગર કામની બકબક બંધ કરી દે, કેમ કે આટલું મસ્ત શીખવાનું છે. તો અહીંયા થયું હું આ કે આ 2 આલેખ, આ જે રેખા છે y બરાબર x, આ રેખા માટે શું થાય છે? પ્રતિબિંબ. એકબીજાના પ્રતિબિંબ થાય છે. શું થાય છે દેવા? એકબીજા. 2 આલેખ એકબીજા માટે કઈ રેખાને સાપેક્ષે પ્રતિબિંબ? y બરાબર x.
બરાબર છે. આ બંને વિધેયના વક્રો રેખા y બરાબર x ના અરીસામાં મળતા એકબીજાના પ્રતિબિંબો છે. y બરાબર x નામની રેખા અરીસો છે અને બેવ આલેખ એકબીજાના પ્રતિબિંબ છે. બરાબર. આ જ વસ્તુ હજી એકવાર સેકન્ડ ચેપ્ટરમાં ઓલરેડી ભણાવેલી તમને. બરાબર. કોઈ પણ ત્રિકોણમિતીય વિધેયનો આલેખ અને તેના પ્રતિવિધેયનો આલેખ માટે પણ આ જ વાક્ય બનેલા કે જે રેખા y બરાબર x હોય તેના માટે એકબીજાના શું થાય? પ્રતિબિંબ. અને આ સવાલ બોર્ડની પરીક્ષામાં પૂછાય 1 માર્કના MCQમાં ઓપ્શનમાં y બરાબર x. યસ, કઈ રેખા માટે તે પૂછાય. ચાલો આગળ વધીએ આપણે. એના પછી આ નોંધ યાદ રાખજો, બહુ અગત્યની વસ્તુ છે કે આપણી બોર્ડની પરીક્ષા અને ગુજસેટની પરીક્ષામાં મેથ્સની અંદર જો લોગ દેખાય પણ લોગના આધારમાં કોઈ સંખ્યા લખેલી નહીં દેખાય તો આધાર હું સમજવાનો? ઈ સમજવાનો. એટલે કે આવું લખેલું હોય log x, જો પુષ્પા આધાર લખ્યો કઈ કોઈ સંખ્યા લખી ના તો હું સમજવાનું? ઈ. નીચે ઈ સમજવાનો. એટલે કે આપણે આખા ચેપ્ટરમાં આખા મેથ્સની અંદર આધારમાં ઈ લખવાની આદત પાડવો જ નહીં. આપણે જ્યારે બી આધાર ઈ આવે આપણે ખાલી log x જ લખી દેવું, કેમ કે સમજવા વાળા સમજી જ જશે કે આનો મતલબ બેઝ ઈ છે. બરાબર. પણ જેઈમાં પાછું આવું નહીં ચાલે. જો જેઈની એક્ઝામ આવે તો લોગના આધારમાં કોઈ સંખ્યા લખેલી નહીં દેખાય તો આધાર 10 સમજવાનો. કેવું કે ગુજરાત બોર્ડમાં આધાર ઈ સમજવાનો ને જેઈમાં આધાર કેટલો સમજવાનો? 10. જેઈમાં log x નો મતલબ log x to the base 10. પરંતુ જેઈમાં કેવું હોય ખબર? કે જેઈમાં log x નો બેઝ ઈ નહીં લખવું હોય તો આવું લખવાનું ln x. શું લખવાનું? ln x. અને log x વંચાય પણ આને ln x જ વાંચજો, એનું કંઈ વાંચવાની બેઠા સમય જા. અમુક જણ ભાઈ વાંચવા બેસી જાય કે સર આને log વાંચ્યો તો મેં શું વાંચ્યું? ln x. પતી ગયો. ક્લિયર છે? તો જેઈમાં જો તમને આવું દેખાય ln x તો આનો મતલબ log જ, પણ કયા બેઝ વાળો? ફિક્સ ઈ. અહીંયા કઈ લખાય નહીં, અહીંયા ઈ બી કઈ નહીં લખાય. ln નો મતલબ log. કયા બેઝ વાળો? ઈ બેઝ વાળો. હવે માની લેવું પેલો દેવો કશે ખોવાઈ ગયો, અહીંયા ધ્યાન આપ દેવા. માની લો કે કેમેસ્ટ્રી ફિઝિક્સ હોય ને એમાં log આવે તો એનો બેઝ કયો સમજવાનો? એમાં બી 10 જ આવે. ખાલી મેથ્સની અંદર જ લોગનો બેઝ બાય ડિફોલ્ટ ઈ કહેવાય. બાકી જેઈ હોય કે કેમેસ્ટ્રી ફિઝિક્સનું ગુજરાત બોર્ડ હોય કે જેઈ હોય એમાં લોગનો બેઝ 10 માનવામાં આવે છે, જો કંઈ નહીં લખ્યો હોય તો. બરાબર. ચાલો હું બોલ ધ્રુવાંશ, બોલ બેટા. એ બધી વાત નહીં કર બેટા. ચાલો આગળ વધીએ. લઘુગણકના સૂત્ર. હવે આપણે જોવાના લોગના કેટલાક સૂત્ર. કઈ નવા સૂત્ર નથી. 11માં મેં તમને જે સૂત્ર કરાવેલા ને આયુષ, તે જ સૂત્ર હું તમને પાછા કરાવી દેમ છું. પહેલું સૂત્ર લોગ. એવો છોકરો છે પેલો. log xy to the base a. આને કહેવાય લોગમાં ગુણાકાર. તો નિયમ છે લોગમાં ગુણાકાર બરાબર લોગનો સરવાળો. log x to the base a પ્લસ log y to the base a. સમજ પડે આ સૂત્રમાં? આ સૂત્રનો ઉપયોગ આવશે ભાઈ દાખલામાં, મગજમાં ઉતારી દેજો. બરાબર. એના પછી બીજું સૂત્ર log x ના છેદમાં y to the base a. લોગમાં ભાગાકાર, લોગની બાદબાકી log x to the base a માઇનસ log y to the base a. એના પછી ત્રીજું સૂત્ર log x ની n ઘાત to the base a. ઘાત આગળ આવે, n આગળ આવી જાય એટલે log x to the base a. સમજ પડે? લોગની અંદર જે પણ આર્ગ્યુમેન્ટ હોય અને આર્ગ્યુમેન્ટ કહેવાય તેની ઘાત આગળ લાવી શકાય. સમજ પડશે તમને? અને બીજું ઘાત આગળ આવે પછી આ એક્સ ઋણ નહીં હોવો જોઈએ. જો ઋણ હોય તો એને માનાંક આપીને ધન કરી દેવાનો. ચલો એના પછી નંબર 4 log x ના બેઝમાં a ની n ઘાત હોય ને તો આ n બી આગળ તો આવે પણ વ્યસ્તમાં આવે એટલે 1/n log x to the base a. અને આમાં એ પણ ધન રહેવો જોઈએ. જો ઋણ હોય તો માનાંક આપવાનો. ચલો એના પછી પાંચમું નંબર 5 log a to the base a 1 થાય. log સરખું 1 સરખાનો સરખા 18 વાળો log નો જવાબ 1 આવે. જય બેટા ધ્યાન આપજે. જો આ બે સંખ્યા સરખી થઈ જાય તો જવાબ કેટલો? 1. એના પછી નંબર 6 log 1 to the base a
0 ઉભા રહ્યો, આના પહેલા એક બીજું લખાવાનું રહી ગયું. log a by b to the base b by a -1 બરાબર. યસ, લોગની અંદર આપેલી સંખ્યા ને એનો આધાર એની વ્યસ્ત સંખ્યા આવે તો જવાબ -1 આવે. કેમ આ તમે આરામથી સમજી શકો કે આ a by b ને b by a ની -1 ઘાત લખાય. -1 આગળ આવે ને હરખું હરખું થાય તો ઉપરનું સૂત્ર લાગી જાય. એટલે લોગ હરખું હરખું 1, લોગ વ્યસ્ત -1. લોગની અંદર વાળા બે વ્યસ્ત હોય તો કેવું થાય? -1. અને હવે સાતમું સૂત્ર, એમાં log 1 to the base a કેટલા થાય? 0. એના પછી નંબર 8, ધ્યાન આપતા રહેજો. પુષ્પા ધ્યાન છે બેટા? ચાલો, તો હવે જે સૂત્ર આવે છે તે છે a ની ઘાતમાં log x to the base a. આવડે છે આનું સૂત્ર? આનો જવાબ x આવે. કેટલો આવે? x. બહુ અગત્યનું સૂત્ર હે, આનો બહુ ઉપયોગ કરવાના છે. આ સૂત્ર એવું કહે કે માથા પર log આવે તો લોગને અહીંયા જે આધાર છે તે ને લોગનો પોતાનો આધાર, જો આ બે સરખું થાય તો આટલું કાઢી જ નાખવાનું ને આ જે વધ્યું તે જવાબ. સમજી જા? ઘાતાંકનો આધાર અને લોગનો આધાર, અને બરાબર આ ઘાતાંકીય છે અને એનો આધાર એ, એટલે કે મેઇન આધાર અને લોગનો આધાર સરખો થાય તો આટલું નીકળી જાય અને જવાબ કોણ આવે? જે વધ્યું તે x. આટલા સૂત્ર લોગ માટે યાદ રાખવાના. આમાંથી કોઈનો બી ગમે ત્યારે ઉપયોગ, બહુ હજી તો વધારે આવે પણ એનસીઆરટી પૂરતા આટલા યાદ રાખો. બરાબર છે? ક્લિયર? કોણ અલગ અલગ હોય આમાં? આ એ અલગ અલગ હોય, અલગ અલગ હોય તો બીજા સાદુરૂપ આપવાનું કઈ બીજું. તો આ સૂત્ર નહીં વપરાય અલગ અલગ હોય તો. સમજી જા? હરખું હોય તો વાપરો, નહીં હરખું હોય તો કઈ બીજું કરો. બરાબર? અહીંયા બી હોય તો અહીંયા બી બી હોવો જ જોઈએ, હરખું જવું જોઈએ. હરખું નહીં હોય તો નહીં કરવાનું. ચાલજો, હવે આપણે શું કરીએ? 10-12 મિનિટ છે તો કરી જ નાખીએ દાખલા. ચાલો, ઉદાહરણ 25. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે x બરાબર e ની ઘાતમાં log x. શું આ સત્ય છે? શું આ સત્ય છે? થોડીક વાર પહેલા મેં તમને શું શીખવાડ્યું? લોગના આધારમાં કઈ નહીં હોય તો શું સમજવાનું મેથ્સમાં? ઈ. આ સૂત્ર હમણાં જ કીધું ને, આટલું નીકળી જાય ને. આ હરખું હોય તો એટલે શું આવી જાય? x. એનો મતલબ કે આ કેવું છે? સત્ય નથી. કેમ સત્ય નથી ખબર? આ અડધું સત્ય છે અને અડધું ખોટું છે. અને ખોટું શું પડ્યું આમાં તે સમજો. log, આ log x લખ્યું, લોગનો પ્રદેશ શું આવે? r પ્લસ. જ્યારે અહીંયા લોકોએ શું લખી દીધું? પ્રત્યેક વાસ્તવિક, એટલે લોચો આ પડ્યો. જો એ લોકો રકમમાં એમ લખતે ને કે ધન વાસ્તવિક સંખ્યા તો આ સાચું, પણ પ્રત્યેક લખ્યું એટલે ખોટું. એટલે કે અહીં લોગનો પ્રદેશ r પ્લસ હોવાથી આપેલ વિધાન માત્ર ધન વાસ્તવિક સંખ્યાઓ માટે સત્ય છે. કેવી સંખ્યાઓ માટે? ધન વાસ્તવિક સંખ્યાઓ માટે સત્ય છે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યાઓ માટે આ આપેલ વિધાન સત્ય નથી. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે આપેલ વિધાન સત્ય નથી. આ દાખલો બોર્ડની પરીક્ષામાં નહીં પૂછાય, આનું ટેન્શન લેવાનું નથી. ચાલો, મેઇન દાખલા હવે ચાલુ થાય છે. ઉદાહરણ 26. હવે બધા દાખલામાં લોગ લોગ લોગ. ઈ આવશે, લોગ આવશે, ઈ આવશે, લોગ આવશે. ઘાતાંકીય વિધેય ને લઘુગણકીય. ચાલો, એકદમ ઈઝી દાખલા. સૂત્ર આપણને આવડે જ છે. પહેલું વિકલન કરવાનું છે. રકમને શું નામ આપી દઈએ? y. ધારો કે y બરાબર e ની ઘાતમાં -x. ચલો વિકલન બોલો. dy by dx. પુષ્પા, e રેઝ ટુ x નું વિકલન, e રેઝ ટુ x પોતે, તો e રેઝ ટુ -x નું વિકલન બી e રેઝ ટુ -x પોતે. સાકરનો નિયમ ભૂલતા નહીં ભાઈ. ઘાતનું વિકલન બોલો. -x નું વિકલન -1, એટલે આગળ ખાલી માઇનસની નિશાની પાડી દીધી. આ સમજ પડી? પેલા e રેઝ ટુ નું વિકલન e રેઝ ટુ જે હોય તે પોતે, ને પછી ઘાતનું વિકલન કર્યું. કયો નિયમ? સાકરનો નિયમ. સાકરનો નિયમ હવે આખા ચેપ્ટરમાં આવવાનો જ. એ જ નિયમ હવે બધે બરાબર દેવા. તું એ કાલે નહીં આવેલો ને, પણ તને નિયમ આવડે છે?
તું ગઈકાલનો વિડીયો તું આજે ઘરે ગઈને પહેલા જો. નહીં જોઈ કે એ બસ ખાલી બાબેનમાં આટા મારવા જશે પણ વિડીયો નહીં જોશે. ચાલો બોલો, ગમે તેટલો વરસાદ હોય છત્રી લઈને રેનકોટ પહેને હો આટા મારવા જાય. ધારો કે y બરાબર સાઇન ઓફ log x. ચલો વિકલન સ્ટાર્ટ. ચાલ ધ્રુવા, ડીવાય બાય ડીએક્સ બરાબર સાઇન નું વિકલન બોલ. cos પછી log x. આગળ વધો, સાઇન ને ભૂલો, log x નું વિકલન 1/x. પૈ તું એક એક સ્ટેપના દાખલા જોયું તમે. ચાલો એના પછી નેક્સ્ટ. ધારો કે y બરાબર, ચાલો આયુષ, cos ઇનવર્સ નું વિકલન -1/વર્ગમૂળમાં 1 - x² નથી લખવાનું, e⁻x² લખવાનો હે ને. ઉપર મેં 1 નહીં લખ્યો કેમ કે હજી બાકી છે ને દાખલો સાકર. હવે અંદર e⁻x નું વિકલન e⁻x પોતે. આ કાઉન્સ ખોલી કાઢો તો ડીવાય બાય ડીએક્સ બરાબર -e⁻x છેદમાં વર્ગમૂળમાં 1 - e⁻2x. આ સમજ પડી ભાઈ? બધાને સમજ પડતી છે ને? દેવા હેલ્લું જ છે ભાઈ. ચલો એના પછી છેલ્લું રકમને નામ આપી દેવો y બરાબર e⁻cos x. ચાલો ભાઈ ચાલુ કરો પુષ્પા. e⁻ વાળી રકમનું વિકલન એ પોતે જ e⁻cos x નું e⁻cos x પોતે. સાકરનો નિયમ cos x નું વિકલન -sin x. -sin x ને આગળ લખી કાઢો, પહેલેથી આગળ લખી નાખે તો બી ચાલતે. -sin x ઇન્ટુ e ની ઘાતમાં cos x. તો આ થઈ ગયો દાખલો બરાબર. બધા જવાબ આવી જ ગયા છે. આગળ વધીએ. નેક્સ્ટ સ્વાધ્યાય 5.4. 10 દાખલા છે. શું થયું? હું ને યાર આવું કર્યા કરે યાર, માટલા મસ્ત દાખલા છે ને તું આવું કર્યા કરે. હા શું થાય છે? એ પેલો અલા થઈ જશે તું કેમ આવું? ના ના એક એક સ્ટેપના દાખલા. પેલો પુષ્પા આજે બહુ ઉત્સાહમાં છે, એને બાજુ જો એકવાર, એને ગમી ગયા દાખલા. ચાલો થઈ જાય. ચલો સૌથી પહેલા રકમને y ધારી લઉં, અહીંયા જ આગળ લખી દઉં. ધારો કે y બરાબર, ચાલો પુષ્પા આ વિકલન કેવી રીતના કરે? બોલી ચાલે, ટાઈમ વેસ્ટ થાય છે. ભાગાકારનો નિયમ. છેદ અચર અંશનું વિકલન e⁻x નું વિકલન e⁻x પોતે માઇનસ અંશ અચર છેદનું વિકલન sin x નું વિકલન cos x છેદમાં છેદનો વર્ગ sin² x. સાદું રૂપ શું આપવાના બોલો જલ્દી? એક વસ્તુ કોમન કરી લેવાય. ઉપર e⁻x કોમન, કૌંસમાં sin x - cos x ના છેદમાં sin² x. બસ આટલું ઇનફ છે. હજી બી આપવું હોય તો થાય. sin² x નું આ છેદ વિભાજન એવું બધું થાય પણ રવા દો. ચલો એ જ જવાબ આપ્યો છે. આ લોકોએ તમે એક વસ્તુ જોઈ, જવાબમાં અહીંયા સાઈડ પર આ બધું લખેલું છે. એ બધી શરત છે. એ બધી શરત તમારે લખવાની હોતી નથી બરાબર, એનું ટેન્શન લેવાનું નથી. ચલો સેકન્ડ. ચલો આ હોમવર્કમાં આપી દેમ, થશે ને? ચલો એના પછી આ બી હોમવર્કમાં લઈ લઉં, હેલ્લા છે. આ કરીએ. ચલો રકમને શું નામ આપી દેવાનું? y. માટે ડીવાય બાય ડીએક્સ બરાબર સાઇન નું વિકલન. આગળ વાળું બેઠું લખી દઉં tan ઇનવર્સ e⁻x. કન્ટિન્યુ. સાઇન ને ભૂલો. tan ઇનવર્સ નું વિકલન નું સૂત્ર 1/1 + x². e⁻x². આગળ e⁻x નું વિકલન e⁻x પોતે ને ઘટનું વિકલન -x નું વિકલન -1. દેવા જોયું આવી રીતના એક એક કરીને બધાનું વિકલન લખવાનું હોય. ચાલો ગોઠવણી કરો તો માઇનસ આગળ e⁻x ને બી આગળ લઈ આવો ને હવે આ બધું લખી નાખો. cos tan ઇનવર્સ e⁻x ના છેદમાં 1 + ગુણી કરો e⁻2x. જોઈ લો જવાબ આવી ગયો. બાબા જોઈ લો તો. એટલે આવું કેવું બોલે ગોરિલ્લા? ચલો નેક્સ્ટ. ચલો આ લોગ વાળો ઈઝી છે. ચાલો કરી જ નાખીએ. રકમને ધારી લેવો y. ડીવાય બાય ડીએક્સ બોલો. લોગનું વિકલન બોલો 1/cos e⁻x. કોસનું વિકલન -sin e⁻x નું વિકલન e⁻x પોતે. સાદું રૂપ બોલો
e⁻x આગળ sin ના છેદમાં cos tan e⁻x ખ્યાલ આવી જાય. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 6 રકમને શું ધારી લેવાનું y. ચાલો ભાઈ હવે આમાં અમુક વચ્ચે પદ તો લખ્યા નહીં એ લોકોએ પહેલા પદ લખાઈ દઉં e⁻x પ્લસ e⁻x² પછી e⁻x³ e⁻x ની 4 ને છેલ્લે e⁻x ની 5 કરવા માંડો બધાનું વિકલન dy/dx બરાબર કીર્તન e⁻x નું e⁻x² નું e⁻x² પોતે x² નું વિકલન 2x e⁻x³ નું e⁻x³ x³ નું વિકલન 3x². અહીંયા થાય 4x ની 3 e ની x⁴ 5x ની 4 e⁻x⁵ આ છે આપણા દાખલાનો જવાબ. આવી ગયો જવાબ. હેલો દાખલો. એ ધીરે બોલો રે. ચલો એના પછી જય રકમને શું નામ આપવાનું dy/dx બરાબર પહેલા વર્ગમૂળ આવ્યું બોલો વર્ગમૂળનું સૂત્ર વર્ગમૂળ x વિકલન 1/, હું ઉપર અત્યારે 1 ની લખા 1/2 √x નો મતલબ √e⁻x. નિયમમાં આગળ વધો આનું વિકલન બોલો વર્ગમૂળનું થઈ ગયું આનું બોલો e⁻x નું વિકલન e⁻x પોતે √x નું વિકલન બોલો 1/2 √x. કોઈ બાકી ચલો માટે dy/dx સાદુરૂપ બોલો તો શું સાદુરૂપ થાય આ 2 દુ 4 થાય નીચે 4 પછી આ √x પહેલા લખી કરું પછી આ બેને બેઠા લખી કરું આજ તો બેનું સાદુરૂપ થાય આ બે સરખું જ છે એટલે આને કહેવાય રૂટનો વર્ગ. હા એક વાર ઉડી જાય ને એટલે આ ઉડી જાય નીચેનું ને ઉપર વર્ગમૂળ આવી જાય એટલે વર્ગમૂળમાં e√x. આ છે ફાઇનલ જવાબ. એ લોકોએ નહીં ઉડાડ્યું બરાબર ઉડાડવું જોઈએ એકચ્યુઅલી કેમ કે તે જ ફાઇનલ સાદુરૂપનો જવાબ કહેવાય એટલે આપણે ઉડાડ્યું. ચાલો આગળ વધીએ પ્રશ્ન 8. ચાલો ઈઝી દાખલો હમણાં થઈ જાય. log x નું વિકલન 1/x એટલે 1/log x. અંદરવાળા log x નું વિકલન 1/x. પટી ગયો દાખલો. હું કોનું નહીં કર્યું જ ને આ log નું 1/log x ને આ log નું 1/x ઇન્ટુમાં 1/x ઇન્ટુમાં લખવાનું. ચલો પ્રશ્ન 9 પુષ્પા તું કહી શકશે આ કેવી રીતના થાય બરાબર છે તો કરી જ નાખજે ને ઘરેથી. ચાલો આને કરી નાખીએ dy/dx. ચાલો આયુષ cos નું વિકલન માઇનસ sin log x પ્લસ e⁻x ઇન્ટુ log x નું વિકલન 1/x e⁻x નું e⁻x પોતે. પતી ગયો ભાઈ કોઈ સાદુરૂપ હવે થાય એવું નથી ખાલી આગળ લઈ લેવાનું આપણે આગળ લઈ લઈએ. તો આની સાથે આખું સ્વાધ્યાય પૂરું થાય છે બરાબર છે યસ. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ અગત્યના દાખલા ચાલુ થવાના છે. જેટલી પણ વસ્તુ અત્યાર સુધી તમને ભણાવી નોટબુકમાં લખી કાઢજો. આવતીકાલે બધું હોમવર્ક પણ ચેક કરાવી દેજો. આવતીકાલે મળીએ.